ટ્રેડિંગ પેક મારા તરફથી હશે એક બીડીએલ ડિફેન્સ સાઇડ પર છે અને BDL માં એક એન્ડિંગ ડાયગોનલ પેટર્ન ઉપરની તરફ તૂટ્યો છે. કાલના સેશનમાં થોડુંક નેગેટિવ હતું, પણ મને લાગે છે આ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. અહીંયા એક નાનો સ્ટોપ લોસ રાખવાનો છે. 1480 ની આસપાસ એક સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં મને લાગે છે કે પહેલો ટાર્ગેટ 1650 અને બીજો ટાર્ગેટ ઉપરમાં 1750 નો ટાર્ગેટ રાખી શકો. આને શોર્ટ ટર્મ માટે અને મીડિયમ ટર્મ માટે બે તમે ટ્રેડ કરી શકો છો. ઓકે, તો શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ માટે તમે અહીંયા ટ્રેડ કરી શકો છો. ભારત ડાયનામિક્સ લિમિટેડ 1450 1480નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 1650નો ફર્સ્ટ ટાર્ગેટ અને એના પછી 1700 અને 1750ના તમને ટાર્ગેટ જોવા અહીંયા મળી શકે છે. તો યસ, આજે તમે અહીંયા જરૂરથી ખરીદી કરી શકો છો. એ સાથે જ જો એક બીજી પિક જો આપણે લઈ શકતા હોઈએ તો આપણે એક લઈ લઈશું. અને કુનાલ, ક્વિકલી એક બીજી પિક આપી દો, ક્યાં તમે આજે ખરીદી કરશો? વેલ, સ્ટોકની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો જે વ્યૂ બની રહ્યો છે અત્યારે એક સ્ટોક તો બની રહ્યો છે જ્યાં આવનારા દિવસોમાં સારી એવી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. સ્ટોકનું નામ કહી દઈએ. સ્ટોકનું નામ છે ABDL. 580 ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરીએ છીએ. લો લેવલ પર જોવા જઈએ તો આપણે 525 ને 80 ની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ચાર્ટ ઘણો એટ્રેક્ટિવ છે, ફંડામેન્ટલ ઘણા એટ્રેક્ટિવ છે, એટલે બંને જોવા જઈએ તો ઇન ટર્મ્સ ઓફ ફંડામેન્ટલ એન્ડ ટેકનિકલ બંને સારા છે. ખરીદી કરીને ચાલો. ઇમિડિયેટ બેઝિસ પર એક હર્ડલ આવી રહ્યું છે 625. એ જો ક્રોસ કરે છે તો 700 થી લઈને 750 સુધીના લેવલ આપણા કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. એટલે હું તમને કહી દઉં કે 625 નો પહેલો ટાર્ગેટ હશે. એ જો બ્રેક કરે છે તો 700 અને 700 બ્રેક કરે તો 750, એટલે ક્યાંક ને ક્યાંક 19% થી લઈને 28% સુધીના પણ રિટર્ન આપણને આવનારા વર્ષમાં આ સ્ટોકમાં જોવા મળી શકે. ABDL લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. કુનાલ, કયો સ્ટોક કયો તમે? ABDL. ઓકે, આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ લિમિટેડ. ઓકે, ABDL એટલે તમે અહીંયા કામકાજ કરી શકો છો. જી, અલાઇડ બ્લેન્ડ્સ માટેના. ઓકે, આ લેવલ્સ ધ્યાનમાં રાખવાનું છે. અલાઇડ બ્લેન્ડ્સ માટે અલાઇડ બ્લેન્ડ્સ તરફ તમે ધ્યાન રાખી શકો છો. 625 નો ફર્સ્ટ ટાર્ગેટ અને 750 નો નેક્સ્ટ તમે ટાર્ગેટ જોઈ શકો છો અલાઇડ બ્લેન્ડ્સમાં. સેશનમાં અને દિવાળી પિક્સ, મુહૂર્ત ટ્રેડિંગ પિક્સ જાણી રહ્યા છે. સોમિલ પાસેથી, કુનાલ પાસેથી જાણીએ. ધ્વની, આપની પાસેથી જાણી રહીએ આજના ખાસ સેશનમાં કયું એક સ્ટોક રેકમેન્ડેશન તમારા તરફથી રહેશે? જે સ્ટોક રેકમેન્ડેશન છે તો મને અહીંયા જીઓ ફાઇનાન્સનું કાઉન્ટર જે છે એ ઘણું સારું લાગી રહ્યું છે. ઇનફેક્ટ સતત છેલ્લા 4 અઠવાડિયાથી આપણે આની અંદર અપટેક જોઈ રહ્યા છે. અહીંયા આગળ જે સ્ટ્રેન્થ છે એ બનતી જોવા મળી રહી છે. કરંટ લેવલથી પણ તમે ખરીદારી કરીને ચાલી શકો. આમાં પોઝિશનલ વ્યૂ બનાવીને ચાલશો તો વધારે નફો જોવા મળશે. શોર્ટ ટર્મ બેસિસ પર અહીંયા આગળ 340 નો ટાર્ગેટ બની રહ્યો છે, બટ આને પોઝિશનલી અહીંયા આગળ આપણે હોલ્ડ કરીને ચાલીએ તો 370 સુધી આ કાઉન્ટર અહીંયા આગળ મૂવ કરી શકે એમ છે. અને નીચેની તરફ સ્ટોપ લોસ જે તમારે ખાસ કરીને મેન્ટેન કરવાનું રહેશે તો 285 નું લેવલ આ કાઉન્ટર અહીંયા બ્રેક ન કરવું જોઈએ. ઓકે, જીઓ ફાઇનાન્શિયલ્સ તરફ તમે ઓફકોર્સ અહીંયા નજર રાખી શકો છો અને અહીંયા કામકાજ કરી શકો છો. નેક્સ્ટ એક ફંડામેન્ટલ પણ જો આપણે એક ફંડામેન્ટલ પોઈન્ટ ઓફ વ્યૂ એક પિક જોઈએ તો નીરવજી, તમે ક્યાં ખરીદી કરશો આજે? કોઈ રેકમેન્ડેશન આજના માટે? And thank you everybody, a very happy Diwali. I think our focus is on the infrastructure sector, so I think we would like to look at Larsen & Toubro, L&T, very strong order book, ઘણા બધા સ્ટ્રોંગ ઓર્ડર વિન્સ છે, એક્ઝિક્યુશન બી ઘણું જ સ્ટ્રોંગ છે, ઇન્ટરનેશનલ ઓર્ડર બુક બી સ્ટ્રોંગ છે. તો આઈ થિંક અમારું ફોકસ લાર્સન એન્ડ ટુબ્રો તરફ છે. એલએનટી પર એક ફંડામેન્ટલ પિક આજના મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં તમે ખાસ એક શરૂઆત કરી શકો છો એક રોકાણની. કુશ, આપની પાસેથી જાણીએ ટ્રેડિંગ પિક. Definitely, short-term investment pick છે rather than a trading pick. મને લાગે છે કે તમે લેમન ટ્રી હોટલ્સ બાય કરો. આઈ થિંક લોકો ફરવા તો જશે નો મેટર વોટ, અને લેમન ટ્રી હોટલ્સમાં મને લાગે છે 160 ના સ્ટોપ લોસથી ખરીદારી કરો તો 189 એની ઉપર 196 ના લેવલ જોવા મળી શકે. સો ઓફકોર્સ ન્યૂ એજ આઈટી સ્ટોક્સ ઉપર પોઝિટિવ છે, વી ઓલરેડી ગિવન મેની ટાઈમ્સ, બટ લેમન ટ્રી હોટલ્સ મને લાગે છે નવું સ્પેસ આપણે જોવું જોઈએ. તો લેમન ટ્રી હોટેલ્સ પર તમે જરૂરથી અહીંયા નજર રાખી શકો છો.
કારણ કે ફરવા તો આપણે બધા જઈશું ને અત્યારના ઘણા બધા દિવાળીની રજાઓમાં પણ ફરવા ગયા છે ત્યાં ત્યાં દિવાળી મનાવી રહ્યા છે. તો યસ, લેમન ટ્રી હોટેલ્સ પર તમે ધ્યાન રાખી શકો છો. મારા તરફથી જે ટ્રેડિંગ પિક રહેશે એ છે અજમેરા રિયાલિટી. અજમેરા રિયાલિટીની વાત કરીએ તો 4050 કરોડની કંપની છે, સ્મોલ કેપની કંપની છે, પરંતુ અગર આપણે અહીંયાથી જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણને એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતી જોવા મળી રહી છે. હાયર લો ફોર્મેશન્સ ફોર્મ થતા જોવા મળી રહ્યા છે. ઇન એડિશન ટુ દેટ 6500 કરોડની આસપાસના ઓર્ડર્સ એના અપકમિંગ પ્રોજેક્ટ્સ તરફથી બનતા જોવા મળી શકે છે. સો મુંબઈની વન ઓફ ધ લાર્જેસ્ટ કંપની આપણે આને કહી શકીએ, એક લાર્જ પ્લેયર છે જેના બેન્ડ્રા, વડાલા અને વર્સોવા જેવી જગ્યા પર એના પ્રોજેક્ટ્સ અત્યારે આપણને બનતા જોવા મળી રહ્યા છે. તો ડેફિનેટલી ટેકનિકલ અને ફંડામેન્ટલ બંને ફ્રન્ટ પર આ પર્ટિક્યુલર કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો 900 રૂપિયાની આસપાસના લેવલ છે, જે આપણને એક સારો બેઝ ક્રિએટ થતો જોવા મળી શકે, એક સારો એવો સપોર્ટ આપણને 900 રૂપિયાની આસપાસ બનતો જોવા મળી શકે છે. ઉપર સાઈડ પર વાત કરીએ તો 1250 થી લઈને 1300ના ટાર્ગેટ માટે તમે અજમેરા રિયાલિટીને ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો.